નમસ્કાર દર્શક મિત્રો, ICRIBC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચીથી GIDC ને જોડતા 8.5 કરોડના માર્ગમાં કૌભાંડ થયું હોવાનો આરોપ। સીસી રસ્તાની ગુણવત્તા સામે પણ સવાલો। માત્ર ખર્ચી ગામ અને સરદારપુરા ગામમાં જ નઈ જેવો સીસી રસ્તો બનાવ્યો। સમગ્ર માર્ગ ડામર કપચીથી તૈયાર। 8.5 કરોડના કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ગ્રામજનોએ ગજવી। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બે નાળાની મરામત માટે 7 વર્ષથી વાહન ડાયવર્ઝન પાલિકાને ન મળતું હોવાનો આરોપ। 7 વર્ષથી કામ ટલ્લે ચડતા સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકા ગજવી। ડાયવર્ઝન ન મળતું હોવાના કારણે કામ 7 વર્ષથી ન થતું હોવાનો પાલિકાનો આક્ષેપ। અંકલેશ્વરમાં ગાર્ડન સિટીમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ફરી સક્રિય। સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે કરી કાર્યવાહી। ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 131 માં આવેલ ધી નંદની પાર્ક સોસાયટીના નિર્માણ બાદ સોસાયટીના સ્થાનિક રહીશો સોસાયટીના આંતરિક માર્ગોનો ઉપયોગ કરતા આવ્યા છે। બાદમાં બાજુમાં જ યોગી ટાઉનશીપ સોસાયટીનું પણ નિર્માણ થઈ ચૂક્યું છે। રહીશો પણ માર્ગનો ઉપયોગ કરતા આવ્યા છે। હાલમાં જ યોગી ટાઉનશીપ 2 નું નિર્માણ ચાલી રહ્યું છે અને સોસાયટીમાં અવરજવર માટે નંદની પાર્ક સોસાયટીના માર્ગનો ઉપયોગ કરે છે। યોગી ટાઉનશીપ 2 ની બાજુમાંથી દહેજ બાયપાસ રોડ માર્ગ પસાર થાય છે। દહેજ બાયપાસ માર્ગ પરથી યોગી ટાઉનશીપ તરફ આવવા માટે એક પગદંડી રોડ આવેલો છે। સમગ્ર પગદંડી નંદની પાર્ક સોસાયટીમાં આંતરિક માર્ગ સાથે જોડાયેલો છે। નંદની પાર્ક સોસાયટીનો મુખ્ય માર્ગ આજુબાજુની સોસાયટીના માર્ગો સાથે જોડીને પણ માર્ગ લિંક રોડ સાથે મળે છે। જે માર્ગનો ઉપયોગ સ્થાનિક સોસાયટીના રહીશો અવરજવર માટે વર્ષોથી ઉપયોગમાં કરે છે। જે બાબતે કોઈ તકરાર નથી, પણ છેલ્લા કેટલાય સમયથી લિંક રોડ અવરજવર માટે વાહનો તથા દહેજ કંપનીની બસો તથા ટેમ્પો સહિતના વાહનો સતત અહીંયાથી ઉપયોગમાં લેવાતા હોવાના કારણે અકસ્માતનો ભય ઊભો થતો હોવાના કારણે રોડ બંધ કરાવવા, વાહનો બંધ કરાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। હું નંદિની પાર્ક સોસાયટીની જાગૃતિબેન પટેલ બોલું છું, આગળની લાઈનમાંથી। અમારા રોડ પર રોજની 4 થી તે રાતના 8 વાગ્યા સુધી 1000 ગાડી જાય છે, તો અમારું શું એના માટે? ને અમારા બાળકોનું શું? બહેનો આવતા જતા લપસી પડે છે, બેનનો હાથ ભાગી ગયો છે, એ બેન પણ બાજુમાં સબૂત છે। એ માટે કોઈ નિવારણ લાવવા માટે અમે કલેક્ટર ઓફિસ માટે આવ્યા છે। આ ત્રીજી વખતનું આવ્યા છે। સરદારપુરા સહિતના ગ્રામજનો પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે। સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા GIDC ને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ અને સરકારે જાહેર કરેલા પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ તૈયાર થયો નથી તેવો ગંભીર આક્ષેપ સાથે રોડ બનાવવામાં ગોબાચારી કટકી અધિકારીઓની પણ હોવાના આક્ષેપ થયા છે। 3 કિલોમીટરનો રસ્તો 9 કરોડમાં આખો સીસી રોડ બની જાય તેવો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે। 8.5 કરોડના રોડમાં મોટી ખાયકી થઈ હોવાના આક્ષેપ સાથે હવે ગ્રામજનો પણ મેદાનમાં ઉતર્યા છે। કોઈ પણ જાતનું લેવલિંગ ન હોવાના કારણે વરસાદી પાણી લોકોના ઘરમાં ભરાઈ રહ્યા છે, કારણ કે સીસી રોડ ઊંચાઈ ઉપર બનાવી દેવામાં આવ્યો છે। સીસી રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવતા એક તરફનો રોડ બની ગયા પણ તેમાં મોટી તિરાડો પડી રહી છે। હજુ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો નથી મુકાયો, ત્યાં તિરાડો પડતા રોડ સીસી બનાવવામાં આવ્યો છે। જેમાં આક્ષેપ થયા છે કે ભ્રષ્ટાચાર થયો છે। 2 જ ગામોમાં ખર્ચી અને સરદારપુરામાં નઈ જેવા ટુકડા સીસી રસ્તા બનાવ્યા છે, જેમાં વચ્ચે લોખંડના સળિયા પણ માત્ર 2 રોડ જોઈન્ટ થાય તેટલા જ દૂર અંતરે નાખ્યા છે અને તે પણ 2 ફૂટના જ
વાપર્યા હોવાનો આક્ષેપ કર્યો છે અને રોડ બનાવવામાં કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો છે. સાથે ગુણવત્તાયુક્ત કામ ન થતું હોવા અંગે પણ ટોકતા પોલીસ પણ બોલાવવામાં આવતી હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. જોકે સમગ્ર સીસી રસ્તામાં કૌભાંડ થતા હોવાના આક્ષેપ થયા છે. સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવતા માત્ર ખર્ચી ગામે મુખ્ય માર્ગ અડધો કિલોમીટર જ સીસી રોડ બનાવવામાં આવ્યો છે, જ્યારે ખર્ચીથી સરદારપુરા સુધીનો રોડ ડામર કપચીનો બનાવ્યો છે અને સરદારપુરા નજીક પણ નહીં જેવો ટુકડો સીસી રસ્તો બનાવ્યો છે અને તેમાં પણ ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ ગયા છે. ત્યારે મોટા ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે ગ્રામજનોએ ભરૂચ કલેક્ટર કચેરીના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે આ કૌભાંડમાં કોના હાથ કાળા છે તે પણ જાણવા જરૂરી છે. આ મામલે જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અધિકારીઓની ખારકી અને ભ્રષ્ટાચારી નેતાઓની પણ પોલ ખુલી જાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ માત્ર 2 જ ગામના નહીં જેવા ટુકડા સીસી રસ્તા બનાવી ડામર કપચીનો અન્ય રોડ બનાવી 8.5 કરોડનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થઈ ગયો છે. જયેશભાઈ રામભાઈ વસાવા, ગામ ખર્ચી, પંચાયતનો સભ્ય, વોર્ડ નંબર 7. અમારા ગામમાંથી જે જીઆઈડીસીને જોડતો રોડ બને છે એમાં એકદમ હલકી ગુણવત્તાવાળું બધું સાધન વાપરવામાં આવ્યું છે. સિમેન્ટ પણ એકલી હલકી વાપરવામાં આવી છે. જે પથ્થર પુરાણ કર્યું છે એ પણ જે ટેન્ડર મુજબ પુરાણ કરવાનું હોય એ રીતના કર્યું નથી ને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર જ આચરવામાં આવ્યો છે અને આ રોડ ટેન્ડર મુજબ બને એવી અમારી માંગ છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં દાંડિયા બજાર પોલીસ ચોકીમાં ફરજ નિભાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ કાનાભાઈ બળિયાવદરાનાઓએ ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે પોલીસ ક્વાર્ટરમાં પરિવાર સાથે રહે છે અને પોલીસ હેડ કોન્સ્ટેબલની પત્ની 2 બાળકીઓને લઈ દવાખાને ગઈ હતી. તે દરમિયાન જ પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોક બળિયાવદરાઓએ પોતાના ઘરના રસોડામાં જ પંખાના હૂક સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. દવાખાનેથી પત્ની પરત ફરી ઘરનો દરવાજો ખોલીને જોતા જ રસોડામાં પોતાના જ પતિ અશોકની ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં લાશ જોઈને બૂમાબૂમ કરી મૂકી હતી અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતને લઈ પોલીસ બેડામાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી. બીજો આપઘાતનો બનાવ અંકલેશ્વરમાંથી સામે આવ્યો છે. અંકલેશ્વર પંથકમાં પણ સગીર બાળક એટલે કે માત્ર 16 જ વર્ષના બાળકે ધોરણ 10માં સતત બીજી વખત નાપાસ થતાં લાગી આવતા તેણે પણ પોતાના જ ઘરમાં રસ્સી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પરીક્ષામાં નાપાસ થતાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લામાં આપઘાતના 2 બનાવથી અને સંખ્યાબંધ આપઘાતના બનાવો બની રહ્યા હોવાની ઘટનાને લઈ જનજાગૃતિ પણ જરૂરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની ગાર્ડન સિટી સોસાયટીમાં મોડી રાત્રે ચડ્ડી બનિયાન ધારી ગેંગ પ્રવેશી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ચડ્ડી બનિયાન ધારી ગેંગ ચોરી કરવા માટે સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે ઘણી સોસાયટી વિસ્તારોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. અંકલેશ્વરમાં એક બંધ મકાનને ચડ્ડી બનિયાન ધારીએ નિશાન બનાવવાના પ્રયાસ કર્યા હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે સમગ્ર સીસીટીવી ફૂટેજમાં પોલીસ સુધી પહોંચી છે. સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા છે. ભરૂચ જિલ્લા પોલીસ પણ ચડ્ડી બનિયાન ધારી ગેંગ કોઈ મોટો હાથ મારે તે પહેલાં ઝડપી પાડવામાં આવે તે જરૂરી છે. ભરૂચ નગરપાલિકામાં રામ રાજ્ય અને પ્રજા દુઃખી આ પંક્તિ અહીંયા સાર્થક એટલા માટે થાય છે કે 7 વર્ષ પહેલાં વર્ષ 2018-19માં પશ્ચિમ વિસ્તારના નન્નુ મિયા અને લીમડી ચોક નાળું બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, પરંતુ વાહન વ્યવહારને ડાયવર્ટ કરવા માટે જગ્યા મળતી નથી, જેને લઈને 7 વર્ષ પહેલાં મંજૂર થયેલી ગ્રાન્ટ હજુ પણ કામ માટે પડી રહી હોય તેવી માહિતી સામે આવી રહી છે. નન્નુ મિયા અને લીમડી ચોકનું નાળું અત્યંત અને ધસી પડે તેવી સ્થિતિમાં હોવાના કારણે માર્ગ પણ સાંકડો બનતા વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે. લોકો ટ્રાફિક જામનો ભોગ બની રહ્યા છે, જેના કારણે સ્થાનિકોએ વિપક્ષને સાથે રાખી રજૂઆત કરવા નગરપાલિકાના પદાધિકારીઓને પહોંચતા જ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. ભરૂચ નગરપાલિકામાં હવે વિપક્ષ પણ નબળો પડી રહ્યો છે. જે પ્રકારે કામ કરવા માટે આંદોલન થવા જોઈએ, નક્કર કાર્યવાહી કરવાની હોય તેમાં હવે વિપક્ષ પણ નબળું પડી રહ્યું છે.
જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં ઘણા કામો હજુ પણ અટકી ગયા છે. ભરૂચ નગરપાલિકાને જ્યાં સુધી 2 નાળા બનાવવા માટે વાહન વ્યવહારને ડાયવર્ઝન નહીં મળે ત્યાં સુધી નાળાની કામગીરી ચાલુ નહીં થાય તો શું ભરૂચ નગરપાલિકા વહીવટીતંત્ર સાથે સંકલનમાં કોઈ નિર્ણય લઈ શકે નહીં તેવા સવાલો સ્થાનિકોએ ઊભા કરી દીધા છે. હાલ તો નાળાની કામગીરી કરવા માટે સ્થાનિક રહીશોએ ભરૂચ નગરપાલિકાના પ્રમુખની કેબિન માથે લીધી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચીથી જીઆઈડીસી ને જોડતા 8.5 કરોડના માર્ગમાં કૌભાંડ થયું હોવાનો આરોપ. સીસી રસ્તાની ગુણવત્તા સામે પણ સવાલો. માત્ર ખર્ચી ગામ અને સરદારપુરા ગામમાં જ નઈ જેવો સીસી રસ્તો બનાવ્યો. સમગ્ર માર્ગ ડામર કપચીથી તૈયાર. 8.5 કરોડના કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ગ્રામજનોએ ગજવી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં 2 નાળાની મરામત માટે 7 વર્ષથી વાહન ડાયવર્ઝન પાલિકાને ન મળતું હોવાનો આરોપ. 7 વર્ષથી કામ ટલ્લે ચડતા સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકા ગજવી. ડાયવર્ઝન ન મળતું હોવાના કારણે કામ 7 વર્ષથી ન થતું હોવાનો પાલિકાનો આક્ષેપ. અંકલેશ્વરમાં ગાર્ડન સિટીમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ફરી સક્રિય. સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે કરી કાર્યવાહી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.